નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 4 વિષય ગણિતની સ્વ અધ્યયન પોથીમાં પ્રકરણ નંબર 7 જગ અને મગ તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું. તો પ્રકરણ 7માં સૌથી પહેલાં તો અહીં આપેલું છે કે સમજ પાકી કરીએ, જેની અંદર છે 1 લીટર બરાબર 1000 મિલીલીટર. તો આ ખાસ આપણે યાદ રાખવાનું છે, બરાબર. અગાઉ દાખલાની અંદર આપણે જરૂર પડશે. ત્યાર પછી આની અંદર આપણે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર કરવાના છે. પછી આગળ છે કે 1 લીટરનો અડધો, ત્રીજો અને ચોથા ભાગની સમજ જે છે તે આપણે જોવાની છે. તો સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર 1, જેની સૂચના છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો. જેમાં પહેલો પ્રશ્ન છે કે 2 લીટર બરાબર ખાલી જગ્યા મિલી. અહીં 4 ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ 2000, ઓપ્શન બી 200, ઓપ્શન સી 2 અને ઓપ્શન ડી 1000. તો અહીં જવાબ છે ઓપ્શન એ 2000, એટલે અહીં આપણે બોક્સની અંદર એ લખવાનો છે. તો આ રીતે પ્રશ્નની સામેના બોક્સની અંદર આપણે જે જવાબ છે, જે વિકલ્પ છે તે લખવાનો છે. ત્યાર પછી બીજો પ્રશ્ન, એક શરબતના ગ્લાસમાં 250 મિલી શરબત સમાય છે, તો 3 ગ્લાસનું કેટલું શરબત થાય? એક ગ્લાસની અંદર 250 મિલી સમાય તો 3 ગ્લાસમાં કેટલું સમાય? તો 250 ગુણ્યા 3 કરવાનું છે. તો આ ગુણાકારનો જવાબ આપણને શું મળે છે? 750 મળે, બરાબર. એટલે વિકલ્પ બી 750 મિલી એ જવાબ થશે, એટલે બીજામાં આવશે બી. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 3, 500 મિલી પ્લસ ખાલી જગ્યા બરાબર 1 લીટર. આપણે પ્રકરણની શરૂઆતમાં એક માહિતી જોઈ, સમજૂતી પાકી કરીએ તેની અંદર 1 લીટર બરાબર કેટલું થાય? તો કે 1000 મિલી થાય. બસ એનો ઉપયોગ અહીં કરવાનો છે. 1 લીટર બરાબર કેટલું થશે? તો કે 1000 મિલી થશે, બરાબર. હવે આપણી પાસે અહીંયા 500 મિલી છે, તો હવે કેટલા ઘટે? બીજા હજી બીજા 500 મિલી ઘટે, બરાબર. એટલે જવાબ થશે વિકલ્પ એ 500 મિલી. તો ત્રીજામાં જવાબ આવશે એ. ત્યાર પછી ચોથો પ્રશ્ન, 2 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 400 મિલી. તો 2 ગુણ્યા 200 બરાબર 400 મિલી થાય, એટલે જવાબ છે વિકલ્પ સી 200 મિલી. ત્યાર પછી પાંચમો પ્રશ્ન, 200 મિલી દવા ભરેલી એક શીશી છે, તો આવી 5 શીશીમાં કેટલી દવા થાય? એક શીશીમાં 200 મિલી છે, તો 5 શીશીમાં કેટલી થાય? તો 200 ગુણ્યા 5 કરીએ તો જવાબ આવે 1000 મિલી. 1000 મિલી એવો જવાબ આવે. હવે 1000 મિલી અહીંયા ક્યાંય નથી, આ 10,000 છે, 1000 નથી. આ 100 મિલી છે, આ 2 લીટર છે, આ 1 લીટર છે. તો 1 લીટર બરાબર કેટલું થાય? 1000 મિલી થાય, બરાબર. તો અહીંયા 1000 મિલીને લીટરમાં લખેલું છે, એટલે જવાબ થશે વિકલ્પ સી 1 લીટર, બરાબર. તો આ રીતે આપણે ખાસ મિલીલીટરને લીટરમાં ફેરવતા અને લીટર આપ્યું હોય તો એને મિલીલીટરમાં ફેરવતા પણ ખાસ આવડવું જોઈએ, જેથી પ્રશ્નોના જવાબ જે છે તે આપણે સરળતાથી આપી શકીએ. તો 5માની અંદર જવાબ આવશે સી. આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 6, 1 લીટર 200 મિલી અને 3 લીટર 400 મિલી મળી કુલ કેટલું થાય? તો અહીંયા સરવાળો કરવાનો છે. 1 લીટર 200 મિલી વત્તા 3 લીટર 400 મિલીનો બંનેનો સરવાળો કરીએ તો કેટલું થાય? તો 4 લીટર 600 મિલી થાય, એટલે જવાબ આવે વિકલ્પ બી. ત્યાર પછી 7મો પ્રશ્ન, 200 મિલી વત્તા ખાલી જગ્યા મિલી વત્તા 500 મિલી બરાબર 1 લીટર. 200 મિલી છે, પછી ખાલી જગ્યા આપેલી છે અહીં, વત્તા હજી 500 મિલી છે બરાબર 1 લીટર. આ 1 લીટર એટલે કેટલું થશે? 1000 મિલી થશે, બરાબર. તો આપણી પાસે 500 અને 200 એટલે કે 700 મિલી છે. હજી 1000માં બીજા કેટલા મિલી ઘટે છે? તો કે 300 મિલી ઘટે. તો જવાબ છે વિકલ્પ બી. 7માની અંદર આવશે વિકલ્પ બી 300 મિલી. 8મો પ્રશ્ન, 500 મિલી બરાબર ખાલી જગ્યા લીટર. હવે 1000 મિલી હોય, 1000 મિલી તો 1 લીટર થાય. હવે આપણી પાસે 500 મિલી હોય તો કેટલા લીટર થશે? તો 1000ના અડધા છે, એટલે એને કહેવાશે 1/2 લીટર, બરાબર. 1/2 લીટર કહેવાય, એટલે વિકલ્પ એ. તો 8માની અંદર જવાબ શું આવશે? ઓપ્શન એ. 8મામાં આવશે ઓપ્શન એ. ત્યાર પછી હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 2, જેની સૂચના છે
નીચે આપેલી વસ્તુઓમાં કેટલું પ્રવાહી સમાઈ શકે તેના માપન માટે યોગ્ય એકમ પર ખરાની નિશાની કરો. એટલે અહીં જે ચિત્રો આપેલા છે તે ચિત્રોમાં જે કંઈ પ્રવાહી સમાય છે તે કયા એકમમાં સમાય છે, બરાબર, તે જ એકમ જે છે એના ઉપર આપણે ખરાની નિશાની કરવાની છે. તો પહેલાંની અંદર અહીંયા આવશે લીટર, બીજામાં લીટર, ત્રીજામાં આવશે અહીંયા મિલીલીટર, નાનું પાત્ર છે એટલે મિલીલીટર, ત્યાર પછી લીટર, મિલીલીટર, લીટર, ત્યાર પછી આગળ બોટલ છે તો એની અંદર આવશે લીટર, લીટર, પાઉચની અંદર મિલીલીટર અને છેલ્લે આવશે અહીંયા મિલીલીટર. આગળ જોઈએ ત્યાર પછી હવે પ્રશ્ન નંબર 3, જેની સૂચના છે કે 1 લીટર પૂર્ણ કરવા માટે ખાલી ખાના પૂર્ણ કરો. કે આપણે અહીંયા 1 લીટર જે છે તે પૂર્ણ કરવાનું છે, એના માટે ખાલી ખાના જે આપેલા છે તે પૂરવાના છે. અહીંયા 100 ml આપેલું છે. બીજું અહીં ઘટે છે, અહીંયા પ્લસ છે, બરાબર, ગુણાકાર નથી, પણ આ શું છે, આ છે સરવાળા, બરાબર, સરવાળાની નિશાની છે આ પણ. તો 100 મિલીલીટર આપેલું છે. 1 લીટર એટલે કેટલું થશે? 1 લીટર એટલે થશે 1000 મિલીલીટર. એટલે 1000 મિલીલીટર કરવા માટે આપણે અહીંયા 400 અને 500 લખવા જોશે, બરાબર. એટલે બંને ખાનામાં પહેલાંની અંદર અહીંયા આવશે 500, ત્યાર પછી જ આવશે 400. વચ્ચે સરવાળો છે તો પહેલાં અહીંયા જો 400 લખો તો અહીંયા 500 લખવાનું, બરાબર, બંને સાચું થશે. ત્યાર પછી અહીંયા 500 આપેલું છે, 100 આપેલું છે, તો 500 + 100 એટલે 600, તો કેટલું બાકી વધે? 400 વધે. ત્યાર પછી અહીંયા 300 આપેલું છે, અહીંયા 250 આપેલું છે, તો અહીંયા આવશે 450. ત્યાર પછી અહીંયા 300 આપેલું છે તો અહીંયા આવશે 700. ત્યાર પછી અહીંયા 400 આપેલું છે તો અહીંયા 500 અને 100 આવશે. આને પણ તમે આગળ પાછળ લખી શકો છો, કારણ કે વચ્ચે અહીંયા પ્લસ આપેલું છે, સરવાળાની નિશાની છે એટલા માટે. જો અહીંયા પહેલામાં તમે 100 લખો તો આ બીજે ખાલી જગ્યામાં 500 લખવાનું, બરાબર. આગળ ત્યાર પછી હજી અહીંયા આપણને આપેલું છે 750, તો ખાલી જગ્યામાં આવશે 250. અહીંયા 500 આપેલું છે અને અહીંયા 100 આપેલું છે, તો 500 + 100 એટલે 600 થાય. એટલે અહીંયા 300 અને અહીંયા 100 આવશે. આગળ પાછળ લખી શકો, અહીંયા 100 તો અહીંયા તમે 300 લખી શકો, બરાબર. ત્યાર પછી અહીંયા 100 છે, 250 છે અને 250 છે, તો 250 + 250 એટલે 500. 500 + 100 એટલે 600, તો કેટલા બાકી વધશે? 400. એટલે ખાલી જગ્યામાં 400 આવશે. તો અહીંયા જે ખાલી જગ્યા છે તેને આપણે આ રીતે પૂર્ણ કરવાની છે, બરાબર. તમે આ રીતે જોઈને પણ પૂર્ણ કરી શકો છો, અથવા જો તમને સરવાળા બાદબાકી આવડતા હોય તો તમે અહીંયા સરવાળા કે બાદબાકીની મદદથી પણ તમારી જાતે પહેલાં પૂર્ણ કરી શકો છો, પછી ચેક કરી શકો છો, બરાબર. ચાલો હવે આગળ જોઈએ. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, જેની સૂચના છે જોડકા જોડો. અહીં 2 વિભાગ આપેલા છે, વિભાગ અ અને વિભાગ બ, અને વચ્ચે આપણે અહીં જવાબ લખવાનો છે. વિભાગ અ માંથી પહેલું છે એ 1 લીટર 250 મિલી, તો એને આપણે લખી શકાય 1250 મિલી, એટલે પહેલાંની સામું અહીંયા આવશે S. ત્યાર પછી બીજું છે 6 લીટર, તો એને આપણે લખી શકીએ 300 મિલી + 300 મિલી, એટલે બીજાની સામું આવશે અહીંયા P. ત્યાર પછી ત્રીજું છે 3 લીટર 75 મિલી, તો એને લખી શકાય 3075 મિલી, એટલે ત્રીજા સામું આવશે Q. ચોથું D જે આપેલું છે તે 3 લીટર 750 મિલી, તો એને લખી શકાય 3750 મિલી, તો અહીંયા D સામે આવશે R. ત્યાર પછી હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 5, જેની સૂચના છે ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા છે 250 મિલી ખાલી જગ્યા વખત 1 લીટર. 1 લીટર એટલે 1000 મિલી, ખાસ આપણે યાદ રાખવાનું છે આ, બરાબર. 250 મિલી 4 વખત હોય તો 1 લીટર થાય, બરાબર. ત્યાર પછી આગળ 100 મિલી 10 વખત હોય તો 1 લીટર થાય. 500 મિલી + 1500 મિલી બરાબર 2 લીટર થાય. ત્યાર પછી ચોથી ખાલી જગ્યા 3 લીટર + 450 મિલી બરાબર ખાલી જગ્યા મિલી + 450 મિલી, તો અહીંયા આવશે 3000. આગળ જોઈએ ત્યાર પછી પાંચમી ખાલી જગ્યા. અહીંયા 2 ચિત્ર આપેલા છે, ગ્લાસ અને વોટર બોટલ,
તો ગ્લાસ અને વોટર બોટલમાં પાણી ભરેલું છે, તો પ્યાલામાં, એટલે કે આ જે છે આને આપણે પ્યાલો કહીશું, પ્યાલો, ગ્લાસ અથવા તો પ્યાલો. અને આ છે બોટલ. તો પ્યાલામાં બોટલ કરતાં ઓછું હોય, બરાબર, ઓછું પાણી સમાશે. અહીંયા વધુ અથવા ઓછું એ બેમાંથી કોઈ એક વિકલ્પ લખવાનો છે. તો પ્યાલામાં બોટલ કરતાં ઓછું પાણી સમાશે તેવું આવે. ત્યાર પછી છઠ્ઠું, 1/2 લીટર બરાબર કેટલું થાય? 500 મિલી. 1 લીટર હોય તો 1000 મિલી થાય, તો 1/2 એટલે 1 લીટરનું અડધું, તો 1000નું તે અડધું કેટલું થાય? 500 મિલી થશે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 6, જયેશ અને વિપુલ બંને મિત્રો છે. આ બંનેના ઘરમાં એક અઠવાડિયામાં થતા પાણીના વપરાશની વિગતો નીચે આપેલી છે. તેના આધારે પ્રશ્નના જવાબ આપો. તો અહીં જયેશના ઘરનો વપરાશ અને વિપુલના ઘરનો વપરાશ આપેલો છે. તે પાણીના વપરાશની વિગત છે, બરાબર, કે પોતું કરવા માટે બંનેના ઘરે કેટલું પાણી વપરાય છે, સ્નાન કરવા માટે કેટલું લીટર પાણી વપરાય છે, પીવા માટે કેટલું લીટર પાણી વપરાય છે, કપડાં અથવા તો વાસણ ધોવા માટે કેટલું પાણી વપરાય છે. ત્યાર પછી કુલ અહીંયા આપણે સરવાળો લખેલો છે કે જયેશના ઘરનો કુલ પાણીનો વપરાશ 532 લીટર છે અને વિપુલના ઘરનો કુલ પાણીનો વપરાશ 505 લીટર છે. પહેલો પ્રશ્ન છે કે જયેશના ઘરમાં વિપુલના ઘર કરતાં સ્નાન કરવા માટે કેટલું ઓછું પાણી વપરાય છે? તો સૌથી પહેલાં વિપુલના ઘરે સ્નાન કરવા માટે વપરાતું પાણી કેટલું છે? 148 લીટર. જયેશના ઘરે સ્નાન કરવા માટે વપરાતું પાણી કેટલું છે? 139 લીટર. અહીંયા ઓછું શબ્દ છે એટલે બંનેની બાદબાકી કરવાની છે. તો 148માંથી આપણે 139 બાદ કરવાના છે. તો બાદબાકી કરીએ તો કઈ રીતે આવશે? 8માંથી 9 બાદ નહીં થાય, તો અહીંયા આપણે દશક લેવો પડશે. 4 ઉપર 3, 8 ઉપર 10, તો 10 ને 8 18, 18માંથી 9 બાદ કરીએ તો કેટલા વધે? 9 વધે. 3માંથી 3 બાદ કરીએ તો 0, 1માંથી 1 બાદ કરીએ તો 0, તો કેટલું મળે છે? 9 લીટર, બરાબર. એટલે જયેશના ઘરમાં વિપુલના ઘર કરતાં સ્નાન કરવા માટે 9 લીટર ઓછું પાણી વપરાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, કોના ઘરમાં પીવા માટેનું પાણી વધુ વપરાય છે અને કેટલું? તો પીવા માટેના પાણીનું જોઈએ તો જયેશના ઘરે વપરાતું પીવા માટેનું પાણી છે 120 લીટર. વિપુલના ઘરે વપરાતું પીવા માટેનું પાણી છે 115 લીટર. બાદબાકી કરીએ તો કેટલું મળે? 5 લીટર. તો કોના ઘરે વધારે પાણી વપરાય છે? જયેશના ઘરે. અને કેટલું? 5 લીટર. આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 3 જે છે તે કે જયેશના ઘર અને વિપુલના ઘરમાં કપડાં વાસણ ધોવામાં વપરાતા પાણીનો તફાવત કેટલો છે? તો બંનેના ઘરે કપડાં અને વાસણ ધોવામાં વપરાતા પાણીનો તફાવત જ લેવાનો છે. તો જયેશના ઘરે કપડાં અને વાસણ ધોવામાં વપરાતું પાણી છે 248 લીટર. વિપુલના ઘરે કપડાં અને વાસણ ધોવામાં વપરાતું પાણી છે 221 લીટર. બાદબાકી કરીએ તો જવાબ આવે છે 27 લીટર. તફાવત જે છે, તફાવતનો અર્થ શું થાય? તફાવતનો અર્થ થાય બાદબાકી. પણ કેવી બાદબાકી એ ખાસ ધ્યાન રાખવાનું છે કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવી, એને જ હંમેશા તફાવત કહેવાશે, બરાબર. નાનામાંથી મોટું બાદ કરીએ તો પણ એને બાદબાકી જ કહેવાય, પણ તફાવતનો અર્થ ખાસ ધ્યાન રાખવાનો છે. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો તેને જ તફાવત કહેવાશે. ત્યાર પછી હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 4, કોના ઘરમાં ઓછું પાણી વપરાય છે અને કેટલું? તો આપણે કુલ પાણી રાખ્યું હતું. જયેશના ઘરે કુલ પાણી વપરાય છે 532 લીટર. વિપુલના ઘરે કુલ પાણીનો વપરાશ છે 505 લીટર. તો તફાવત બંનેનો શું મળે છે? 27 લીટર. તો કોના ઘરમાં ઓછું પાણી વપરાય છે તે પ્રશ્ન છે અને કેટલું વપરાય છે તે? તો વિપુલના ઘરે ઓછું પાણી વપરાય છે અને કેટલું ઓછું વપરાય છે? 27 લીટર ઓછું પાણી વપરાય છે. ત્યાર પછી હવે આગળ દાખલા નંબર 5, જયેશના ઘરે 2 અઠવાડિયા સુધી પોતું કરવા માટે કેટલું પાણી જોઈશે? તો આપણે ગણતરી આ રીતે કરી શકીએ કે 1 અઠવાડિયામાં પોતું કરવા માટે 25 લીટર પાણી વપરાય છે, કે 1 અઠવાડિયું જે છે તેની અંદર 25 લીટર પાણીનો વપરાશ થાય છે.
તો 2 અઠવાડિયામાં કેટલું થાય? તો 25 + 25 એટલે કે 50 લીટર, બરાબર. તો 2 અઠવાડિયામાં 50 લીટર પાણી જોશે પોતું કરવા માટે. ત્યાર પછી હવે આગળ પ્રશ્ન નંબર 7, જેની સૂચના છે કે સૂચના મુજબ રંગ કરો. પહેલું છે કે 1 લીટરની બોટલમાં નીચે દર્શાવેલ માપ મુજબ બોટલમાં ત્યાં સુધી મનપસંદ રંગ પૂરો. ઉદાહરણ છે અહીં કે જ્યાં સુધી અહીંયા પાણી છે ત્યાં સુધી આપણે મનપસંદ રંગ પૂરવાનો છે, અહીંયા સુધી, બરાબર. એવી જ રીતે આમાં અહીંયા સુધી, અહીંયા નીચે જે દર્શાવેલ છે ત્યાં સુધી મનપસંદ રંગ પૂરવાનો છે. પહેલાં ત્યાં જોઈએ 350 મિલી સુધી, એટલે કે અહીંયા સુધી, બરાબર. ત્યાર પછી છે 750 મિલી, એટલે કે અહીંયા સુધી. નીચે દર્શાવેલું છે તે માપ જોવાનું, અહીંયા 900 મિલી, એટલે કે અહીંયા સુધી, બરાબર. તમારે તમારો મનપસંદ રંગ પૂરવાનો છે એમાં. ત્યાર પછી હવે આગળ જોઈએ બીજું. રિઝવાન પાસે 1 લીટર મોસંબીનું જ્યુસ છે, તે તેના 4 મિત્રોને સરખે ભાગે આપવા માંગે છે. તો તેના દરેક મિત્રોને આવતો ભાગ નીચે આપેલા બીકરમાં દર્શાવી તેમાં કેસરી રંગ પૂરવાનો છે. 1 લીટર એટલે કેટલું થશે? 1000 મિલી. રિઝવાન જે છે એની પાસે બીજા 4 મિત્રો છે અને દરેકને સરખે ભાગે તે વહેંચવા માંગે છે. એટલે દરેક મિત્રને કેટલું આવશે? 200 મિલી, બરાબર. દરેક મિત્રને 200 મિલી આવશે અને આ 200 મિલીની અંદર તમારે કયો રંગ પૂરવાનો છે? કેસરી રંગ પૂરવાનો છે, બરાબર. એટલે તમે આ રીતે આ દરેકની અંદર કેસરી રંગ પૂરવાનો છે તમારે, બરાબર. ચાલો આગળ જોઈએ. ત્યાર પછી પ્રશ્ન નંબર 8, ઉદાહરણ મુજબ સરવાળા કરો. ઉદાહરણ છે અહીં 145 લીટર અને 380 લીટર. તો આ બંનેનો સરવાળો કરવાનો છે. તો 5 + 0 એટલે 5, 4 + 8 એટલે 12 2 વધી 1. તો 1 + 3 એટલે 4, 4 ને આ 1 વધી એટલે થઈ જશે 5. એટલે જવાબ આવશે 525 લીટર, બરાબર. તો આ રીતે સરવાળા અહીં કરવાના છે. બીજું છે અહીં ઉદાહરણ 80 લીટર, 560 મિલીલીટર, 34 લીટર અને 180 મિલીલીટર. તો અહીં લીટર અને મિલીલીટરને આપણે અલગ કરવાના છે, બરાબર. તો અહીંયા 80 + 34, તો બંને લીટરને લખેલા છે. ત્યાર પછી બંને મિલીલીટરને લખેલા છે, 560 અને 180. અને લીટરનો જવાબ અહીંયા લીટરના બોક્સમાં છે, મિલીલીટરનો જવાબ મિલીલીટરના બોક્સમાં છે અને સરવાળો કરેલો છે, બરાબર. સાદા સરવાળા જ છે સીધા, અહીંયા વધીવાળા સરવાળા છે એટલે ખાસ ધ્યાન રાખવાનું, ભૂલ ન પડે. ત્યાર પછી આગળ હવે જોઈએ પહેલો દાખલો 750 મિલી અને 318 મિલી. તો 750 + 318 કરીએ તો અહીંયા 0 + 8 એટલે 8, 5 + 1 એટલે 6, 7 + 3 એટલે 10, એટલે કેટલું થશે? 1068 મિલી થશે, બરાબર, જે અહીં લખેલું છે. આગળ જોઈએ ત્યાર પછી બીજો દાખલો 139 લીટર અને 781 લીટર. તો એનો સરવાળો અહીં આપેલો છે 920 લીટર. અહીંયા ગણતરી કરેલી છે જે તમારે જોઈ અને કરવાની છે. ત્યાર પછી આગળ ત્રીજું છે 342 લીટર 500 મિલી અને 115 લીટર 345 મિલીલીટર. તો આ લીટર અને મિલીલીટરવાળો દાખલો છે. તો ચેક કરીએ ચાલો. 342, એની નીચે આ લીટર છે 342, તો એની નીચે લીટરવાળું જ આવશે એટલે કે 115, આનો સરવાળો છે. ત્યાર પછી મિલીલીટર છે 500 અને એની નીચે આવશે મિલીલીટર 345. ચાલો સરવાળો કરવાનો છે. તો 0 + 5 એટલે 5, 0 + 4 એટલે 4, 5 + 3 એટલે 8, એટલે અહીંયા આવશે 845. ત્યાર પછી 2 + 5 એટલે 7, 4 + 1 એટલે 5, 3 + 1 એટલે 4, તો અહીંયા આવશે 457, બરાબર. એટલે અહીંયા જવાબ આપણને શું મળે? 457 લીટર 845 મિલીલીટર, બરાબર. ચાલો હવે ત્યાર પછી આગળ જોઈએ. દાખલા નંબર 4 આપેલો છે 750 લીટર, 431 મિલીલીટર, 175 લીટર અને 178 મિલીલીટર. તો એનો જવાબ આવે છે 925 લીટર 609 મિલીલીટર. ત્યાર પછી આગળ પાંચમો દાખલો છે તે જોઈએ 438 લીટર, 180 મિલીલીટર અને 199 લીટર 498 મિલીલીટર. તો એનો સરવાળો મળે છે આપણને 637 લીટર 678 મિલીલીટર, બરાબર.
ત્યાર પછી હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 9, જેની સૂચના છે કે ઉદાહરણ મુજબ બાદબાકી કરો. તો અહીંયા આપણે હવે બાદબાકી કરવાની છે. ઉદાહરણ જોઈએ 750 મિલી, એમાંથી 434 લીટર બાદ કરવાનું છે. તો અહીંયા બાદબાકી આપેલી છે 750 માઇનસ 434. 0માંથી 4 બાદ ન થાય તો દશક લેશું, 5 ઉપર 4, અહીંયા આવશે 0 ઉપર 10. 10માંથી 4 બાદ કરીએ તો 6, 4માંથી 3 બાદ કરીએ તો 1, 7માંથી 4 બાદ કરીએ તો 3, તો 316 મિલી આવશે. બરાબર, અહીંયા ઉદાહરણમાં આપેલું જ છે. ત્યાર પછી બીજું અહીં લીટર અને મિલીલીટર વાળું ઉદાહરણ આપેલું છે, તે પણ જોઈ લઈએ આપણે. પહેલું છે 31 મિલી 750, 31 લીટર 750 મિલી, 18 લીટર 238 મિલી, 31 ઓછા 18. અને ત્યાર પછી બીજું છે 750 ઓછા 238. ચાલો આની બાદ બાકી આપણે કરવાની છે. આ 0 છે એમાંથી 8 બાદ નહીં થાય, 5 ઉપર 4, અહીંયા આવે 10. 10માંથી 8 બાદ કરીએ તો 2, 4માંથી 3 બાદ કરીએ તો 1, 7માંથી 2 બાદ કરીએ તો 5, 1માંથી 8 બાદ નહીં થાય, 3 ઉપર 2, અહીંયા આવે 10. 10 ને 1 થશે 11, 11માંથી 8 બાદ કરીએ તો 3, આ 2માંથી 1 બાદ કરીએ તો 1, તો 13 લીટર અને 512 મિલીલીટર આ રીતે જવાબ આવશે. બરાબર, તો આ મુજબ બાદબાકી અહીં કરવાની છે. સૌથી પહેલી બાદબાકી અહીં જોઈએ 438 લીટરમાંથી 250 લીટર બાદ કરવાનું છે. તો 438 ઓછા 250. 8માંથી 0 બાદ કરીએ તો અહીંયા આવશે 8. 3માંથી 5 બાદ નહીં થાય, 4 ઉપર 3 આવે, 3 ઉપર 10 આવે. 10 ને 3 13, 13માંથી 5 બાદ કરીએ તો 8 વધે. 3માંથી 2 બાદ કરીએ તો 1 વધે, તો 188 લીટર આ આપણો જવાબ થશે. બીજું જોઈએ 780 મિલીમાંથી 275 મિલી બાદ કરવાનું છે, તો જવાબ થશે 505 મિલી. બાદબાકી અહીં લખેલી છે, જે તમારે જોઈ અને લખવાની છે. ત્યાર પછી ત્રીજો દાખલો જોઈએ, લીટર અને મિલીલીટર વાળો છે. 245 લીટર 450 મિલીલીટર, 218 લીટર 250 મિલીલીટર. તો જોઈએ તે 245 લીટર છે, એના નીચે લીટર જ આવશે. 218 લીટર બાદબાકી કરવાની છે. ત્યાર પછી હવે મિલીલીટર લખીએ. 450 મિલીલીટર, એની નીચે આવશે 250 મિલીલીટર. ચાલો હવે બાદબાકી કરીએ. તો 0માંથી 0 બાદ કરીએ તો અહીંયા આવશે 0. 5માંથી 5 બાદ કરીએ તો 0. 4માંથી 2 બાદ કરીએ તો 2. 5માંથી 8 બાદ નહીં થાય, તો 4 ઉપર 3 આવશે, 5 ઉપર 10 આવશે. 10 ને 5 15, 15માંથી 8 બાદ કરીએ તો જવાબ આવે 7. 3માંથી 1 બાદ કરીએ તો 2, 2માંથી 2 બાદ કરીએ તો થઈ જશે 0. એટલે 27 લીટર 200 મિલીલીટર આ આપણો જવાબ થશે. એવી જ રીતે આગળ ત્યાર પછી દાખલા નંબર 4 છે. 180 લીટર 700 મિલીમાંથી 120 લીટર 30 મિલી બાદ કરવાનું છે. તો જવાબ અહીંયા આવશે 60 લીટર 670 મિલીલીટર. ત્યાર પછી પાંચમો દાખલો 832 લીટર 650 મિલીમાંથી 428 લીટર 488 મિલી બાદ કરીએ તો જવાબ આવે 404 લીટર 162 મિલીલીટર. આ દરેક બાદબાકી અહીં કરેલી છે, જે તમારે જોઈ અને લખવાની છે. ત્યાર પછી હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 10, જેની સૂચના છે કે માગ્યા મુજબ ગણતરી કરી જવાબ આપો. જેમાં પહેલું દાખલો છે કે ગોપાલ પાસે રહેલી 1 લીટર વાળી પાણીની બોટલમાંથી 300 મિલી પાણી પીધું અને તેના મિત્ર યુગે 250 મિલી પાણી પીધું. તો હવે બોટલમાં કેટલું પાણી બાકી રહ્યું હશે? અહીંયા બાકી રહ્યું હશે એવો શબ્દ આવ્યો એટલે આપણે બાદબાકી કરવાની છે. પણ સૌથી પહેલાં આપણે એ જોવાનું છે કે કેટલું કુલ પાણી હતું ગોપાલ પાસે. તો કે 1 લીટર, 1 લીટરને આપણે મિલીલીટરમાં ફેરવીએ તો કેટલું થાય? 1000 મિલીલીટર થાય. એમાંથી 1000 મિલી પાણી હતું, એમાંથી 300 મિલી પાણી એને પીધું. એટલે કે 1000માંથી આપણે 300 જો બાદ કરીએ તો જવાબ કેટલો આવે? 700 મિલી. એટલે એની પાસે બીજું 700 મિલી પાણી વધ્યું. એમાંથી એના મિત્ર યુગે ફરી પાછું બીજું 250 મિલી પાણી પીધું. તો 700માંથી બીજા 250 બાદ કરીએ તો કેટલા આવે? બાદબાકી કરીએ તો 450 મિલી આવે. બરાબર, આ એક સામાન્ય સરળ બાદબાકી કરી.
બીજી રીતે અહીંયા આપણે જવાબ લખેલો છે એ રીતે પણ લખી શકાય કે પહેલાં આપણે કુલ કેટલું પાણી પી લીધું તે લખીએ. તો કે ગોપાલે 300 મિલી પીધું અને એના મિત્ર યુગે 250 મિલી પીધું. તો 300 + 250 એટલે 550 મિલી. કુલ પાણી હતું 1 લીટર એટલે કે 1000 મિલી. તો 1000 મિલીમાંથી 550 મિલી બાદ કરીએ તો કેટલું વધે? 450 મિલી. તો બોટલમાં 450 મિલી પાણી બાકી રહ્યું હશે. ત્યાર પછી આગળ દાખલા નંબર 2, જેની રકમ છે કે રાજુભાઈ શરબતની દુકાન ચલાવે છે. તે 1 ગ્લાસ શરબત બનાવવા માટે 200 મિલી પાણીનો ઉપયોગ કરે છે. આવતીકાલે તેને 45 ગ્લાસ શરબત બનાવવાનો ઓર્ડર મળેલ છે. તો રાજુભાઈને કેટલું પાણી જોશે? 1 ગ્લાસ માટે 200 મિલી પાણી જોઈએ. તો 45 ગ્લાસ માટે કેટલું જોઈએ? તો 45 × 200 ગુણાકાર કરીએ તો જવાબ કેટલો આવે છે? 9000 મિલી પાણી જોઈએ. આ 9000 છે તે મિલીલીટર છે. એને જો આપણે લીટરમાં લખવું હોય તો કેટલું થાય? 9 લીટર. આપણે જાણીએ છીએ કે 1000 મિલી જો હોય તો કેટલું થાય? 1 લીટર થાય પાણી. તો 9000 મિલી હોય તો કેટલું થાય? તો કે 9 લીટર થશે. બરોબર. આગળ જોઈએ હવે ત્યાર પછી દાખલા નંબર 3. તો દાખલા નંબર 3 જે છે તેની રકમ છે કે પ્રવીણાબેન દરરોજ ગોપાલ ડેરીમાંથી 4 ટોકન ખરીદે છે. 1 ટોકન ડેરીના કાઉન્ટર ઉપર આપતા 1/2 લીટર દૂધ એટલે કે અડધો લીટર દૂધ આપે છે. તો પ્રવીણાબેન દરરોજ કેટલું દૂધ ખરીદે છે? હવે 1 લીટર તો કેટલું થાય? 1000 મિલી. તો 1/2 લીટર તો કેટલું થશે? 500 મિલી થશે. 1/2 એટલે આ 1 જે છે તેનું અડધું. તો 1000ના અડધા કેટલા થાય? 500 મિલી. એટલે 1/2 લીટર બરાબર થઈ જશે 500 મિલી. એટલે 1 ટોકન બરાબર 1/2 લીટર દૂધ છે. એટલે કે 1 ટોકન બરાબર 500 મિલી થશે. હવે એવા કેટલા ટોકન ખરીદે છે? 4 ટોકન ખરીદે છે. તો 500 × 4 કરીએ તો કેટલું થાય? 2000 મિલી. 2000 મિલીને લીટરમાં ફેરવીએ તો થશે 2 લીટર. તો દરરોજ 2 લીટર દૂધ ખરીદે છે. ત્યાર પછી હવે આગળ ત્યાર પછીનો દાખલા નંબર 4 જે છે તે જોઈએ. દાખલા નંબર 4ની રકમ છે કે દયાની પાસે 2 લીટર દૂધ છે. તેમાંથી 500 મિલી દૂધ શકીનાને અને તેનાથી અડધું દિયાને આપે છે. તો હવે દયાની પાસે કેટલું દૂધ વધ્યું હશે? તો અહીંયા બાદબાકી કરવાની છે. પહેલાં આપણે જોઈએ કે તેની પાસે કેટલું દૂધ હતું? 2 લીટર. 2 લીટર એટલે થાય 2000 મિલી. એમાંથી 500 મિલી તે શકીનાને આપે છે અને આ 500 જે છે તેનું અડધું એટલે કે 500નું અડધું થાય 250 તેટલું દિયાને આપે છે. તો કુલ 500 + 250 એટલે 750 મિલી દૂધ આપી દે છે. તે 2000 મિલીમાંથી 750 આપી દે તો કેટલું વધે? તો બાદબાકી કરીએ તો જવાબ આવે 1250 મિલી. એટલે દયા પાસે 1250 મિલી દૂધ બાકી વધ્યું હશે. બરોબર. આગળ જોઈએ ત્યાર પછી હવે દાખલા નંબર 5, જેની રકમ છે કે એક દુકાનમાંથી અશ્વિન 5 લીટર 750 મિલી કેરીનો રસ તથા મનીષા 8 લીટર 180 મિલી કેરીનો રસ ખરીદે છે. તો બંને થઈને કુલ કેટલો કેરીનો રસ થાય? અહીંયા કુલ શબ્દ છે એટલે આપણે સરવાળો કરવાનો છે. 5 લીટરની નીચે 8 લીટર આવશે. બરોબર. 5 + 8 કેટલા થઈ જશે? 13. 750 મિલીની નીચે 180 મિલી આવશે. તો 750 + 180 થઈ જશે 930. તો 13 લીટર અને 930 મિલીલીટર રસ થશે કુલ. ત્યાર પછી આગળ હવે દાખલા નંબર 6, જેની રકમ છે કે એક જગમાં 5 લીટર પાણી ભરેલું છે. તેમાંથી 250 મિલી ક્ષમતાવાળા કેટલા ગ્લાસ ભરી શકાય? કે કોઈ એક જગ છે, એ જગની અંદર 5 લીટર એટલે કેટલું થશે? 5000 મિલી. 1 લીટર એટલે 1000 મિલી હોય તો 5 લીટર એટલે 5000 મિલી. તો 5000 મિલી એક જગની અંદર પાણી ભરેલું છે. હવે એમાંથી 250 મિલીલીટર ક્ષમતાવાળા કેટલા ગ્લાસ ભરી શકાય? તો 5000 / 250 કરવાના છે. પહેલાં તો આ 0 0 કેન્સલ થાય, પછી 500 / 25 વધે. તો ભાગાકાર કરીએ 500 / 25. તો પહેલાં 2 ભાગ ચાલે,
25 દુ 50, અહીંયા 0 ઓછા 0 એટલે 0, 5 ઓછા 5 એટલે 0. હવે જે આ એક 0 વધ્યો છે તે સીધો આવી જશે ઉપર એટલે 20, બરાબર. એટલે 20 ગ્લાસ ભરી શકાય. ત્યાર પછી આગળ દાખલા નંબર 7. દવાની એક શીશીમાં 350 મિલી દવા ભરેલી છે, તો આવી 15 શીશીમાં કેટલી દવા ભરાય? તો 350 મિલી એક શીશીમાં આવે તો 15 શીશીમાં કેટલી આવે? તો 350 ગુણ્યા 15 કરીએ તો જવાબ કેટલો આવે છે? 5250. તો 15 શીશીમાં 5250 મિલી દવા ભરાશે. ત્યાર પછી હવે આગળ દાખલા નંબર 8. કિરણના ઘરમાં એક મહિના એટલે કે 30 દિવસમાં 5700 લીટર પાણી વપરાય છે, તો એક દિવસમાં કેટલું પાણી વપરાશે? 30 દિવસમાં 5700 લીટર પાણી વપરાય, તો એક દિવસમાં કેટલું વપરાય? તો 5700 ભાગ્યા 30 કરવાનું છે. આ 0 અને 1 0 કેન્સલ, તો વધે 570 ભાગ્યા 3, બરાબર. ભાગાકાર કરીએ 570 ભાગ્યા 3 તો જવાબ કેટલો મળે છે? 190. તો એક દિવસમાં 190 લીટર પાણી વપરાય. ત્યાર પછી હવે આગળ જોઈએ. હવે આપેલી છે પ્રવૃત્તિ, સૂચના છે કે ચાલો પ્રવૃત્તિ કરીએ. તો આ પ્રવૃત્તિનું કાર્ય જે છે તે તમારે જાતે કરવાનું છે. પહેલી પ્રવૃત્તિ છે કે પ્રવાહી માપવા માટે વપરાતા વિવિધ માપિયાની માહિતી મેળવી તેની ક્ષમતાની નોંધ કરો. બીજી પ્રવૃત્તિ, તમારા ઘરમાં વિવિધ પ્રવૃત્તિઓમાં એક દિવસમાં વપરાતા પાણીની નોંધ નોટબુકમાં કરો. તેની સરખામણીમાં તમારા મિત્રએ કરેલી નોંધ સાથે કરો, કે તેની સરખામણી જે છે એ તમારે તમારા મિત્ર સાથે કરવાની છે. ત્રીજું, ટપકતા નળમાં 1 કલાકમાં કેટલું પાણી અટકે છે તેના આધારે એક દિવસમાં કેટલું પાણી વેસ્ટ જાય છે તેની ગણતરી કરો. આ જ રીતે એક અઠવાડિયામાં વેસ્ટ થતા પાણીની ગણતરી કરો. તો આ પ્રવૃત્તિઓ જે છે તે તમારે જાતે કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 4 વિષય ગણિતની સ્વ અધ્યયન પોથીમાં પ્રકરણ નંબર 7 જગ અને મગ તેના તમામ પ્રશ્નોના જવાબનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.